આપકી અદાલતમાં ઇમરાન હાશમી પર આરોપ છે કે તેઓ હિરોઈનો સાથે તોફાનો કરવામાંથી ઊંચા નથી આવતા. ઇમરાન, મારી પાસે ઘણું લાંબુ લિસ્ટ છે એ હિરોઈન્સનું જેમણે ફરિયાદો કરી છે. નિશા કોઠારી સાથે તમે ધ કિલરની શૂટિંગ દરમિયાન કિસ્ત નામે મસ્તી કરી હતી. જી. હવે જનતા જુઓ, પણ હું તો જે તોફાનો કરું છું, ઇટ ઇઝ ઇન ગુડ લાઇટ. પહેલા કહી તો દો કે શું મસ્તી કરી હતી એમની સાથે. એકચ્યુઅલી પહેલો દિવસ તો શૂટિંગનો કિલરનો, જ્યાં હું મારી પહેલી ફિલ્મ સાથે ફિલ્મમાં આવી રહી હતી, અને એ ઘણી ડરેલી હતી. જેમ મેં કહ્યું કે ઇમરાન હાશમી એક ઘણો ખરાબ એક હિરોઈનો સાથે એક ઇમેજ હોય છે, એ એક ખરાબની ભૂત આવી રહ્યું છે સેટ પર. તો જ્યારે હું સેટ પર ગયો તો ટુ બ્રેક ધ આઈસ, મને લાગ્યું કે ફ્રેન્ડશિપ માટે મેં એક ફાઇટ માસ્ટરને કહ્યું કે એક એક્શન સિક્વન્સમાં ઇમરાન ખાન ગોળી ચલાવે છે, ત્યાં હું એમને લઈને જમીન પર એક્શન સીન હતો. તો મેં એમને કહ્યું કે ઇમરાન હાશમી તમને લઈને જ્યારે જમીન પર જશે તો એના પછી તમને કિસ કરશે. તો એમનો ચહેરો આટલો નાનો થઈ ગયો, અને એનામાં તો કેસ હતી જ નહીં, પણ એક ફ્રેન્ડશિપ માટે, બ્રેકિંગ ધ આઈઝ માટે અમે ને સાંભળ્યું કે મલ્લિકા શેરાવત સાથે તમારી તકરાર થતી હતી સેટ પર. નહીં. જ્યારે એવું કિસ કાંઈ કરવા નથી. ગયા તો એમણે કહ્યું કે માઉથ ફ્રેશનર લગાડીને આવો. એવી કોઈ વાત નથી. વેલ, ક્યારેક એમની સાથે ઝઘડો નથી થયો સેટના. જ્યારે મર્ડરના સમયે જ્યારે શૂટિંગ ચાલી રહી હતી, તો ઘણા સારા મિત્રો હતા, અને શૂટિંગ સારી રીતે પસાર થઈ ગઈ. અને બેંકોકનું જ્યારે અમે શૂટિંગ કર્યું હતું, ત્યારે એક આખું યુનિટ એક ફેમિલીની જેમ હતું, જેમ કે જ્યારે ઝઘડા નહીં થયા, અને ક્યારેક આવી માઉથ ફ્રેશનરની વાત થઈ નહીં. મારી ઇમેજ માટે બહુ ખરાબ છે, ખબર નહીં શું કરી રહ્યા છો તમે. ચાલો, હું તમને આ તો માત્ર મલ્લિકા જ કહી શકે છે એમણે તમને શું કહ્યું હતું, પણ છાપાઓમાં જે છપાયું છે, જે ડિટેલ્સ મારી પાસે છે, જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તમે એ વાતને લઈને નારાજ હતા કે આખી ફિલ્મનું સફળતાનું ક્રેડિટ મલ્લિકા શેરાવતે લઈ લીધું. હા, જો આ એક ઇન્ટેન્શિયલી અમે ફિલ્મ, ક્યાંક મને ખબર હતી, આઈ એમ ઇન્ટેલિજન્ટ ઇનફ નો કે જ્યારે ફિલ્મનો જે એક પ્રોટેગનિસ્ટ છે એની લાઈફ પર વાર્તા બની રહી છે, મહિલા વાર્તા હતી એટ ધી એન્ડ ઓફ ધ ડે. તો મને ખબર હતી કે ક્યાંક મારો જે એક રોલ હતો, ઓફકોર્સ એક વિલનનો રોલ હતો, અને કેટલું માઇલેજ મને એ રોલથી મળશે અને કેટલું માઇલેજ મલ્લિકાને મળશે. ડેફિનેટલી આઈ થિંક જ્યારે એમની વાર્તા છે તો સ્વાભાવિક છે કે જે ક્રેડિટ છે એનો ભાગ છે એ એમાં એમને થોડું વધારે મળશે. પણ એવી કોઈ વાત નથી. પણ આઈ બેનિફિટેડ એઝ મચ. મને ઘણો બેનિફિટ થયો આ ફિલ્મથી, અને મને એક એવોર્ડ પણ મળ્યો, અને મને નોમિનેશન પણ ક્યાંક મળ્યા દરેક એવોર્ડમાં. તો હું નહીં કહીશ કે માત્ર મલ્લિકાએ આ લાઇમલાઇટ લઈ લીધી. આઈ થિંક અનુરાગ પણ જો બાસુએ તમારી પણ મલ્લિકા લીધી. સાથે તકરાર નથી થઈ તો એના પછી મલ્લિકા શેરાવતે તમારી સાથે ફિલ્મો કરવાની ના કેમ પાડી દીધી? જો તમારે એમને જ વાત પૂછવી જોઈએ, પણ એના પછી કદાચ એવી ફિલ્મ નહીં થઈ, કારણ કે ક્યાંય રોલ્સ જે હતા એ રીતે લખ્યા નહીં હતા, કે સ્ક્રિપ્ટમાં અમારા બંનેનું એ ફિલ્મમાં રહેવાનું ડિરેક્ટરને ઠીક નહીં લાગ્યું હોય. વધુ એક હીરોનું નામ મારી પાસે છે, અમીષા પટેલ. એમણે તો તમારી સાથે કામ કરવાની જ ના પાડી દીધી. ફોટો જી, સેશનમાં તમને જી, ફોટા જી, પડાવતા જોયા, જી, અને તમે કેટલા બોર થઈને ફોટા પડાવી રહ્યા હતા. જી. હું ઘણો બોર હતો ત્યારે. જેમ મેં કહ્યું કે એક્ટિંગ અમીષાને નહોતી જોઈને બોર કરવી. હતા કે પોતાના કામથી? બંને. નહીં, એકચ્યુઅલી મારું પહેલું ફોટોશૂટ હતું, અને એ જિંદગી સફર એક ફિલ્મ હતી જે તનુજા ચંદ્રા ડિરેક્ટ કરી રહી હતી, અને ત્યારે મારા એક્ટિંગ ક્લાસીસ શરૂ જ થયા હતા. કંઈક હું 1.5 મહિનો ગયો હતો એક્ટિંગ ક્લાસ માટે, અને ત્યારે ભટ્ટ સાહેબનો ફોન આવ્યો, અને એમણે કહ્યું કે તારે આ ફિલ્મ કરવાની છે. મેં કહ્યું શું કરવાની છે? મેં હજી હમણાં ઘણી બાકી છે, સમય 3 મહિના બાકી છે એક્ટિંગ કોર્સના. તો એમણે કહ્યું નહીં, તારે આ કરવાનું છે, અને રોલ તારે માટે જ છે, અને તારે આ કરવો પડશે. તો આઈ વિલ બી ઓનેસ્ટ કે ક્યાંક હું થોડો, મારામાં ખચકાટ હતો. મને પૂરી રીતે એક્ટિંગની ટ્રેનિંગ ત્યારે નહોતી મળી. તો કદાચ હું જ્યારે કેમેરાની સામે ગયો તો હું થોડો રિલકન્ટ હતો, હું થોડો અનકમ્ફર્ટેબલ હતો. હું બોર્ડ નહીં હતો, હું અનકમ્ફર્ટેબલ હતો કેમેરાની સામે. હજી એક મોટી હિરોઈન, આજે જેનું મોટું નામ છે, એમણે તમારી સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી, બિપાશા બાસુ. જી, એમણે કહ્યું હતું કે આ સાઈઝમાં થોડો નાનો છે એટલે. જી. જો એમને લાગ્યું કે ક્યાંક ઇમરાન હાશમી એમના કદમાં થોડો એમનાથી ઓછો છે, અને એમને લાગ્યું કે કદાચ પેરિંગ ઠીક ચાલશે નહીં, અને ઠીક લાગશે નહીં એ ફિલ્મમાં.
પણ મને એની સાથે કંઈ લેવા દેવા નથી કારણ કે એક તમને ખરાબ તો નથી લાગી રહ્યું કે હું લોકોને જણાવું છું કે કોણે તમારી સાથે કામ કરવાની ના મને પાડી? એકચ્યુઅલી વાત સાચી વાત છે પણ મને આ વાતથી ક્યારેય ખરાબ નથી લાગતું કે કોણ મારી સાથે કામ કરી રહ્યું છે કોણ નથી કરી રહ્યું. એક મારી માત્ર એક એમ હોય છે કે હું એક પિક્ચર કરી રહ્યો છું, એક રોલ કરી રહ્યો છું, એમાં જેટલું જસ્ટિફાય કરું એ રોલને નિભાવી શકું. હું એ નથી જાણતો કે કોણ કામ કરી રહ્યું છે મારી સાથે. આમાં કેટલી સચ્ચાઈ છે કે હવે તમે હિટ થઈ ગયા છો, હવે તમે પોપ્યુલર થઈ ગયા છો, નામ બની ગયું છે, સ્ટાર બની ગયા છો, તો બિપાશા કે મલ્લિકા શેરાવત આ હવે તમારી સાથે કામ કરવા તૈયાર છે, એમની સાથે તમે ફિલ્મ કરવાના છો? જો મને તો લાગે છે કે કંઈક બે વર્ષમાં મારું કદ થોડું વધી ગયું છે એટલે એ હવે મારી સાથે કામ કરવા ઈચ્છે છે મારી સાથે. કદાચ એ જ વાત હશે, બીજું શું. પહેલા મારું કદ થોડું નાનું હતું, હવે એ વધી ગયું. અને હવે મેં તો સાંભળ્યું છે કે જે હિરોઈનો છે એ તમને ડરાવવા પણ લાગી છે. શ્રેયાનું મેં એક્ઝામ્પલ વાંચ્યું, એમણે તમને એક ભૂતોની વાર્તા સંભળાવી જોધપુરમાં એક સેટ પર, જી અને તમે રાત આખી ડરતા રહ્યા. એકચ્યુઅલી એમણે આ વાર્તા નથી સંભળાવી, મેં સેટવાળાને સંભળાવી હતી કારણ કે એક હેરિટેજ હોટેલ હતી જોધપુરમાં અને ઘણી ડરાવણી હોટેલ હતી. તો મેં બસ પહેલા દિવસે આ વર્ડ સ્પ્રેડ કરી દીધા હતા અને મારી વાત સાંભળીને હું પોતે ડરી ગયો હતો રૂમમાં. હું ક્યારેક લાઇટ ઓન કરીને ક્યારે સૂતો નથી, પણ જોધપુરમાં જે આવારાપનનું શેડ્યુલ હતું, પૂરા 15 દિવસનું શેડ્યુલ હતું, હું દરેક રાતે લાઇટ ઓન રાખીને સૂતો હતો કારણ કે હું પોતે ક્યાંક મને લાગ્યું કે હું જ્યારે વાત કરી રહ્યો છું કોઈકની સાથે ભૂત વિશે કહી રહ્યો છું, તો હું પોતે ડરી ગયો હતો. તો એકવાર પહેલા પણ તમારું એક ગીત હતું ઝલક દિખલા જા. આ ગીતને લઈને ગુજરાતના એક ગામમાં આ રિપોર્ટ આવ્યો હતો કે ત્યાં આ ગીત સાંભળીને ભૂત આવી જાય છે. આ વાત મેં સાંભળી હતી. સારી વાત છે ને, સારી વાત છે. સારી વાત તમે કહો છો, પણ મેં સાંભળ્યું કે તમને ભૂતોના નામથી પણ ડર લાગે છે. નહીં, હું થોડો સુપરસ્ટિશિયસ છું અને ડેફિનેટલી આઈ થિંક એટલું પણ નથી ડરતો. મેં સાંભળ્યું કે બેંકોકમાં તમને ટ્રેનમાં લોકોની સામે કપડાં કાઢવા પડ્યા તો તમે ઘણા ગભરાઈ ગયા હતા. એકચ્યુઅલી હું નહોતો ગભરાઈ ગયો, લોકો ગભરાઈ ગયા હતા. કારણ કે શું હતું, ટ્રેનની શૂટિંગ વખતે એક જ બોગીમાં એક ટાઈમ અલોટેડ સ્લોટ હતો જેમાં મેં ઘણા બધા સીન શૂટ કરવાના હતા. તો એ જ શૂટિંગ દરમિયાન ક્યારેક ટ્રેન ચાલતી હતી, લોકો ચડી રહ્યા હતા, ઉતરી રહ્યા હતા, તો એ જોઈ રહ્યા હતા કે આ માણસ સીન શૂટ કરી રહ્યો છે, એના પછી ત્યાં જઈને ક્યાં કપડાં બદલી રહ્યો છે બધાની સામે, કારણ કે ત્યાં કોઈ ટોયલેટ હતું નહીં અને એક લોકલ ટ્રેન હતી. તો આઈ થિંક લોકો ઘણા ડરી ગયા હતા અને આઈ થિંક 2 વાર કપડાં બદલ્યા પછી અમે કંઈક 5-6 સીન કરી રહ્યા હતા. એના પછી આખી બોગી ખાલી થઈ ગઈ હતી કારણ કે કોઈ અંદર આવ્યું નહીં એ બોગીમાં. એના પછી અને એક માણસે જઈને પોલીસમાં રિપોર્ટ પણ લખાવી દીધી હતી. જી, કારણ કે આ એકચ્યુઅલી અલાઉડ નહીં હતું. અમે એમ જ શૂટિંગ કરી લીધી હતી ત્યાં આગળ કારણ કે અમને ઘણા બધા સીન્સ ફિલ્માવવાના હતા એક ટ્રેનની બોગીમાં, કારણ કે એક જ દિવસ હતો, અલોટેડ ટાઈમ. અને તમે વધારે સીન્સ તો કપડાં ઉતારીને કરતા હતા. નહીં, એટલે એ સીન તો કપડાની સાથે હતો, ટ્રેનનો સીન. ઇમરાન, આજે તમારું આવારાપન છે જેના વિશે આપણે ચર્ચા કરી, ભૂતોની વાર્તા એ દરમિયાન થઈ, બેંકોકનું આ ઇન્સિડન્ટ એ ફિલ્મ દરમિયાન થયું. અમે સાંભળી રહ્યા છીએ કે ફિલ્મ ઘણી સુપરહિટ છે અને ફિલ્મને ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે દર્શકોનો. જેમ તમે કહ્યું કે એક મારી જૂની ઇમેજ હતી, એને તોડવાની મેં કોશિશ કરી છે આ ફિલ્મમાં. તો ક્યાંક હું સફળ રહ્યો છું અને આમાં ઘણો મારો મોટો હાથ ટીમનો છે.